સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચોકીથી માંડ 50 મીટર દૂર મારામારીની ઘટના બની, જેમાં 200થી વધુ લોકોનું ટોળું ભેગું થયું. નવી સિવિલ હોસ્પિટલની પોલીસ ચોકી શોભાના ગાંઠા સમાન હોય તેવું લાગી રહ્યું છે. મંગળવારે બપોરે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં મૃતદેહ લઈ જવા બાબતે પરિવારના બે ભાઈઓએ છૂટા હાથની મારામારી કરી હતી. જોકે જ્યાં ઝઘડો થયો હતો તેના 50 મીટરના અંતરે આવેલી પોલીસ ચોકીમાંથી એક પણ પોલીસ કર્મી ફરક્યો ન હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ નેપાળના વતની અને હાલ ડભોલી હરિદર્શનના ખાડા ખાતે રહેતો 30 વર્ષીય રૂપેશ પરિયા વોચમેનની નોકરી કરી બે પુત્રી અને એક પુત્ર સહિતના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. સોમવારે સાંજે તે જહાંગીરપુરા તરફથી ડભોલી બ્રિજ પરથી ડભોલી તરફ જઈ રહ્યો હતો અને ડભોલીના છેડે ટ્રાફિક જામ હોવાથી રોંગ સાઈડમાં જવા માટે તે તેનું બાઇક ઉચકીને ડિવાઈડરની બીજી તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સંતુલન ગુમાવી દેતા પટકાયો હતો અને બાઇક તેની ઉપર પડી હતી. આ વિચિત્ર દુર્ઘટનામાં તેના માથામાં ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. જહાંગીરપુરા પોલીસની ટીમ પ્રાથમિક કાર્યવાહી બાદ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેના પરિવારના બે ભાઈઓ વચ્ચે રૂપેશના મૃતદેહને પોતાના ઘરે લઈ જવાની વાતે ઝઘડો થયો હતો. ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો અને પોસ્ટમોર્ટમ રૂમની બહાર અંદાજિત 200થી વધુ લોકો ભેગા થઈ ગયા હતા, પરંતુ નવી સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એક પણ પોલીસ કર્મી ફરક્યો ન હતો. મામલો બગડ્યો હતો. આવી ઘટનામાં પણ પોલીસ કર્મી હાજર નહીં રહેતા તો પોલીસ ચોકીનો શું ફાયદો? જેથી સિવિલ પોલીસ ચોકીના કર્મચારીઓ સામે આક્રોશ જોવા મળ્યો હતો.